જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલા તો ચૈત્રી નવરાત્રિની મારા બધા જ વ્યુઅર્સને હાર્દિક શુભકામનાઓ. આજે આપણે બનાવીશું ગુજરાતી સ્વાદ સાથે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી ઢોકળા. તો પલાળવાની ઝંઝટ વગર સામો અને બટેટા સાથે ઢોકળા એકદમ ઝટપટ તૈયાર થઈ જશે અને એ પણ પોચારું જેવા બનશે અને ટેસ્ટમાં લાજવાબ બનશે. માત્ર 20 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો ચાલો આજની ફરાળી રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા સુપર ટેસ્ટી સુપર હેલ્ધી ફરાળી ઢોકળા બનાવવા માટે મેં અહીંયા એક બટાકું છાલ ઉતારીને સારી રીતના ધોઈને લીધું છે, જે મીડિયમ સાઈઝનું છે. હવે તેના રફલી ટુકડા કરી લઈએ. મોટા ટુકડા કરવાની કોઈ જ જરૂર નથી. આવા રફલી નાના ટુકડા કરીશું તો પણ ચાલશે. આને સીધા પાણીમાં રાખી દઈએ. પાણીમાં રાખવાથી બટેટામાં રહેલો સ્ટાર્ચ છે તે નીકળી જાય છે. એના કારણે ઢોકળા સોફ્ટ અને ટેસ્ટી બનશે. આ રીતના હાથેથી મસળીને સાફ કરીશું. મસળવાથી પાણીનો કલર સ્ટાર્ચના લીધે બદલી ગયો છે. હવે લઈશું મિક્સર જાર. તેમાં બટેટાનું એક્સ્ટ્રા પાણી નિતારીને એડ કરી દઈએ. બટેટાને ક્રશ કર્યા પછી કાળા ના પડે તેના માટે થોડું સિંધવ મીઠું નાખીશું અને 4 ટેબલ સ્પૂન પાણી એડ કરીને બટેટાને પીસી લઈએ. આવું પીસાઈ જાય પછી તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. ફરી મિક્સર જારમાં 3-4 ટેબલ સ્પૂન પાણી નાખીને જારને સાફ કરીને તેને પણ બટેટાના મિશ્રણમાં એડ કરી દઈએ. હવે બટેટાના ઢોકળાને બાઇન્ડિંગ માટે સામાનો ઉપયોગ કરીશું. તો 1 કપ સામો મિક્સર જારમાં એડ કરીશું. સાથે 1/4 કપ જેટલા સાબુદાણા એડ કરીશું. સાબુદાણા વધારે નથી લેવાના, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો વધારે લેશો તો ઢોકળા ચવળ બનશે. તો આને હવે પીસીને પાવડર તૈયાર કરી લઈએ. પાવડર આવો કરકરો તૈયાર થશે, પણ આવા કરકરા લોટથી રવો અને સૂજીના ઢોકળા હોય તેવા બનશે. પણ આજે આપણે બટેટાના લાઈવ ઢોકળા બનાવવાના છીએ, તો તેનું ટેક્સચર એકદમ સ્મૂથ હોય છે. તો હજુ આને આપણે આગળ પીસી લઈશું. હવે આ પાવડરને આપણે બટેટું પીસીને રાખ્યું છે તેમાં એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ. કારણ કે બટેટામાં પાણી ઉમેર્યું હતું અને બટેટામાં પણ પાણીનો ભાગ હોય છે, એટલે અત્યારે આપણે છાશ કે પાણી કશું જ ઉમેરવાની જરૂર નથી. બધું આ રીતના મિક્સ થઈ જાય પછી થોડી થોડી કરીને 1 કપ જેટલી ખાટી અને ઘટ છાશ એડ કરીશું. એક સાથે નહીં એડ કરવાની, થોડી થોડી નાખતી જવાની અને મિક્સ કરતું જવાનું છે. મેં ઘાટી અને ખાટી છાશનો ઉપયોગ કર્યો છે. જો તમારે દહીં નાખવું હોય તો 1/2 કપ દહીં અને 1/2 કપ જેટલા પાણીનો ઉપયોગ કરવાનો. જેટલા કપ સામો લીધો હોય તેટલા કપ પાણી કે છાશનો ઉપયોગ કરવાનો. કારણ કે આપણે બટેટા પીસતી વખતે 2 વખત પાણી નાખ્યું હતું. હવે ઢાંકીને 15 મિનિટનો રેસ્ટ આપીશું, એટલે તે સારી રીતના ફૂલી જાય. 15 મિનિટ પછી જોઈએ તો સાબુદાણા અને સામો સારી રીતના ફૂલી ગયા છે. પણ આમાંથી તમે ઢોકળા બનાવશો તો તે આપણે સોજી અને રવાના ઢોકળા બનાવીએ તેવા દાણેદાર બનશે, એટલે કે લાઈવ ઢોકળા જેવું ટેક્સચર નહીં આવે. તો તેને આપણે મિક્સર જારમાં હજુ પીસી લઈશું. તમે જોઈ શકો છો અત્યારે બેટર દરદરું લાગે છે. તો પહેલા તેમાં થોડા મસાલા એડ કરી દઈએ. તો 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. સાથે સ્વાદ અનુસાર સિંધવ મીઠું. આપણે બટેટામાં સિંધવ મીઠું નાખ્યું હતું એટલે જોઈને નાખજો. પછી સારી રીતના મિક્સ કરી લઈએ. પછી તેને મિક્સર જારમાં એડ કરીને તેને 1 મિનિટ પીસી લઈએ. 1 મિનિટ પીસવાથી તે સરસ ફેટાઈ જશે અને બેટર ફ્લફી તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણું બેટર સરસ સ્મૂથ તૈયાર થઈ ગયું છે. ફેટવાના લીધે તેમાં હવાના કણો ભરાવાથી ઢોકળા આપણા સરસ જાળીદાર અને સોફ્ટ તૈયાર થશે. બેટરને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. ઢોકળા ઠંડા થયા પછી પણ ડ્રાય ના થાય તેના માટે 1 ટીસ્પૂન તેલ એડ કરીશું. સાથે અડધા લીંબુનો રસ એડ કરીશું અને 1 પાઉચ ઈનોનું એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ.
બાજુમાં મેં ઢોકળા સ્ટીમ કરવા માટે પાણી પહેલા જ ગરમ થવા માટે રાખી દીધું છે. હું આ બધા જ બેટરના ઢોકળા બનાવવાની છું એટલે ઈનો એક સાથે નાખી દઉં છું. જો તમે અલગ અલગ થાળી ઉતારવાના હોવ તો એક એક થાળી પૂરતો તમારે ઈનો નાખવાનો છે. ઈનોની જગ્યાએ તમે સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. તમે જોઈ શકો છો બેટર આપણું ઈનો નાખવાથી સરસ ફૂલી ગયું છે. તો હવે તૈયાર થયેલા બેટરને ગ્રીસ કરેલી પ્લેટમાં એડ કરી દઈએ અને પ્લેટને ઢોકળિયામાં સ્ટીમ થવા માટે રાખી દઈએ. પણ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઢોકળા સ્ટીમ થવા માટે કડાઈમાં રાખો ત્યારે કડાઈનું પાણી એકદમ ઉકળેલું હોવું જોઈએ. જો પાણી બરાબર ઉકળેલું નહીં હોય તો ઢોકળા નીચે બેસી જશે અને બરાબર ફૂલશે નહીં. હવે ઉપરથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું અને ઢાંકીને 20 મિનિટ ગેસની હાઈ ફ્લેમ પર કૂક થવા દઈશું. 20 મિનિટ પછી જોઈએ તો આપણા ઢોકળા મસ્ત મજાના ફૂલી ગયા છે. ટૂથપીકથી ચેક કરીએ તો ટૂથપીક ક્લીન બહાર આવે છે. તેનો મતલબ કે ઢોકળા સરસ કૂક થઈ ગયા છે. તો પ્લેટને નીચે લઈને ઉપર થોડું તેલ લગાવી દઈએ એટલે ઉપરનું લેયર ડ્રાય ના થાય. પછી આપણે ઢોકળાનો ટેસ્ટી વઘાર કરીશું. તો તેના માટે વઘારિયામાં 2 ટીસ્પૂન તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન રાઈ મેથી. રાઈ મેથી ફૂટે એટલે 1 ટીસ્પૂન સફેદ તલ, 2 લીલા મરચાના ટુકડા, થોડા મીઠા લીમડાના પાન અને થોડી હિંગ એડ કરીને બધા જ મસાલાને સારી રીતના મિક્સ કરી લઈએ અને ગરમ ગરમ વઘારને ઢોકળા પર એડ કરી દઈએ અને પછી ચમચીથી વઘારને સારી રીતના ઢોકળા પર ફેલાવી દઈએ. પછી ઢોકળા ઠંડા થાય એટલે તેમાં કટ લગાવી દઈએ. હું કટ કરું છું ત્યાં તમને સ્પોન્જીનેસ દેખાઈ આવતી હશે. એક પીસ તમને બતાવું તો છે ને સરસ મજાના જાળીદાર અને સોફ્ટ. તો અત્યારે નવરાત્રી ચાલે છે તો જરૂર એકવાર બનાવજો, બધાને ખૂબ જ ભાવશે. તેને ટમેટો કેચઅપ સાથે આપણે સર્વ કરીશું. તો મિત્રો તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ, સક્રિય અને ખુશ રહે. બસ આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.